વર્ષમાં એક વખત આવતો ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં આપનું સ્વાગત કરીને અહીંયા રિવરફ્રન્ટમાં આવી ગયો છું. તમે આ ચેનલ પર નવા હોય ને તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અને આ વિડીયો છેક એન્ડ સુધી જોજો, તમને હું ટોટલી માહિતી. હવે આપણે ફ્લાવર શો ઇન્ટરનેશનલ 2026નો જોયા તો લાસ્ટ વખત કરતાં આ વખતે થોડો વધારે સારો અને બહુ જ અલગ અલગ ઝોન બનાવી, એક ચિલ્ડ્રન ઝોન બી બનાવ્યો છે અને બીજા અલગ અલગ થીમ ઉપર બધું બનાવેલું છે. તો એના વિશેની તમને પૂરતી માહિતી આપું. તો આવો મારી પાછળ હું તમને એની માહિતી આપું. મારી પાછળ તમે જોઈ શકો છો કે કમળ બનાવ્યું છે ફ્લાવર્સનું અને એની પાછળ તમે જો ભારત એક ગાથા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું. તો આ રીતનું એક સરસ ફ્લાવર શોમાં એક શરૂઆતનું કહેવાય કે એન્ડ સુધી એકદમ તમને આ રીતના ઝોનમાં અલગ અલગ હું તમને વસ્તુઓ બતાવીશ. ભારત એક ગાથાનું આપણે જે જોયા પછી ફ્લાવરનું આપણે હવે અંદર જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મારી ઉપર તમને અહીંયા ભારતના ઉત્સવ લખેલું જોવા હશે અને એક મોટો ગેટ બનાવેલો છે જ્યાં લોકો સરસ અંદર તમને ફ્લાવર શોનું જે ઝોન વાઇઝ મેં તમને વાત કરી હતી. અચ્છા, જોઈ શકો છો ભારત ઉત્સવની અંદર આવ્યા પહેલાં આપણે જોયું એક ઉત્તરાયણનું સ્ટ્રક્ચર આપેલું છે. પછી અહીંયા કથકલી જે ડાન્સ કરતી હોય જોયું આવ્યું છે અને તમે મારી પાછળ જોઈ શકો છો યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દીપાવલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાછળ ઘણા બધા ફૂલથી બનાવેલા દીવા અને તમે આ બાજુ બી જોઈ શકો છો ફ્લાવર શોમાં 2000માં કે દરેક જાતના અલગ અલગ દીવાને એ બધું બતાવ્યું છે. તો એક સેવા કે એન્ટર થતાં તમારું મન એકદમ સેલ્ફી માટે તૈયાર થઈ જાય એવું તમને આકર્ષક બનાવેલું છે. તો જરૂરથી વિઝિટ કરો અને ટાઈમ બી તમને કહી દઉં, સવારે 9થી લઈને રાત્રે 11 વાગ્યા સુધી હોય છે અને ઓનલાઈન અને અહીંયા આવીને ટિકિટ બારીમાં તમે ટિકિટ લઈ અને અંદરથી ફ્લાવર શોની મજા માણી શકો. તો આપણે દીપાવલી મહોત્સવ જોયા પછી અંદર આવશો તો તમને અહીંયા બાળકોનું ભારત જોવામાં આવશે. બાળકોના ભારતમાં દરેક સ્પેક્ચ્યુકલર અલગ અલગ બતાવવામાં આવ્યા છે. તો આપણે એની માહિતી તમને આપીએ. અંદર આવો. અંદર આવ્યા પછી બાળકોનું ભારત જે બતાવવામાં આવ્યું છે, જે ઝોનમાં આપણે આવી ગયા છે, તમે મારી પાછળ જોઈ શકો છો સ્પાઈડરમેનનું સ્કૂટર આખું મૂકવામાં આવેલું છે. ખૂબ જ સરસ લાગે છે. આગળ ફૂલ છે અને પાછળ એનું સ્પેક્ચ્યુકલર એનું સ્ટ્રક્ચર આખું કરવામાં આવેલું છે. તો સ્પાઈડરમેનનું આપણે સ્ટ્રક્ચર જોયા પછી અંદર જુઓ પીપા પિક્સ કરીને અહીંયા જે કાર્ટૂન આવે છે, બાળકો ખૂબ જ આ કાર્ટૂન જોતા હોય છે. એનું બી સ્ટ્રક્ચર અહીંયા બનાવવામાં આવ્યું છે. ખૂબ જ સરસ લાગે છે અને અહીંયા તમે અહીંયા ફોટો લઈ શકો છો. મારી પાછળ તમે જોઈ શકો છો કે આ કૃષ્ણનું સ્ટ્રક્ચર બનાવેલું છે. આખું સ્ટ્રક્ચર ખૂબ જ સરસ છે અને આગળ પાછળ ફ્લાવર્સ જે કહેવાય છે બધા બનાવવા છે. જે કાર્ટૂનમાં બી ઘણું બધું આવે છે. તો જેમ આપણે અંદર આવ્યા અને આપણે જે ભારતની કથામાં જોયું કે ફર્સ્ટ ઝોનમાં આપણે જોયું કે ભારતના ફેસ્ટિવલ જોવામાં આવ્યા, પછી બીજું જોયું તો બાળકોનો જે ઉત્સવ જે કહેવાય છે એના બધા સ્ટ્રક્ચર જોયા. તો એના પછી ઝોન 2માં આવ્યા પછી આપણે અહીંયા જુઓ છો તો ડાન્સનો ઝોન એક રાખવામાં આવે છે સ્પેક્ટ્યુકલર, જેમાં અલગ અલગ સ્પેક્ટ્યુકલર બનાવે છે. મારી પાસે તમે જોઈ શકો છો સાઉથનું કથકનું અહીંયા ડાન્સ ઝોન જે કહેવાય છે એની પાછળ તમને બતાવવામાં આવ્યો છે. તો અલગ અલગ છે, નટરાજ છે, ગરબા છે, પ્લસ કુતપુડી છે અને પંજાબને અહીંયા દરેક સરસ સ્ટ્રક્ચર અહીંયા બનાવી ફૂલો દ્વારા એકદમ તમે સરસ જે કહેવાય ડાન્સના પોર્ટ્રેટ કહેવાય વન ટાઈપ ઓફ એ બતાવવામાં આવ્યા છે. અંદર આવ્યા પછી આપણે તમે જોઈ શકો છો યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં આપણા ગરબાનો જે ગુજરાતના ગરબા બહુ ફેવરેટ છે આખા વર્લ્ડમાં. તો એનું એક સરસ રાસ રમતું પાછળ સ્પેક્ચ્યુકલર આખું ઊભું કર્યું છે ફૂલોથી. તો ખૂબ જ સુંદર લાગે છે. તમે જોઈ શકો છો મારી પાછળ સરસ રીતે એને ડેકોર કરવામાં આવ્યું છે. તો એ બી એક નજારો બહુ ખૂબ જ સરસ લાગે. તો આગળ આપણે ડાન્સ ઝોનનો પતાવીને આવ્યા પછી આપણે શાશ્વત ભારતની અંદર આવી ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પાછળ મારી પાછળ અર્જુનનું અને કૃષ્ણ ભગવાનનું જે મહાભારતની વખતે એમને જે ગીતા સાર આપેલો હતો એનું એક આખું સ્ટ્રક્ચર સરસ સારા ફ્લાવર્સથી અને એકદમ સરસ લાગે છે. જેમ ગીતામાં એમને સાર આપીને કીધેલું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અમૃતાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. એ શ્લોક જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન અવતાર લે છે
અને એ ગીતા સારનો જે સંદેશ છે અહીંયા પાછળ સરસ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને તમે ખૂબ સારી રીતે જોઈ શકો છો, તો તમને ખૂબ જ મજા આવશે. એના પછી છે મારી પાછળ તમે જોઈ શકો છો કે રામ સેતુ અહીંયા આપેલું છે. જે રામના સેતુ પુલ વખતે જે ખિસકોલી જે કહેવાય છે, જેને આપણે ઉપર તમે કલર જુઓ તો 3 પટ્ટા આપવામાં આવેલા છે, જે પાછળ તમને જોવા મળશે, જે એક પ્રભુના રામ સેતુ બનાવવામાં એ મદદ કરતું હતું અને એ ખૂબ જ સરસ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો મેં મારી પાછળ જોઈ શકો છો. અંદર આવ્યા પછી શાશ્વત ભારતમાં આપણે જોયું, ગીતા સાર જોયું, રામ સેતુ જોયું. હવે તમે મારી પાછળ જોઈ શકો છો કે સમુદ્ર મંથન વખતનું જે કહેવાય છે આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે ફૂલોથી, બહુ સુપર સરસ લાગે છે. मेरा नाम रोहन है, मैं राजस्थान से आया हूँ. पहली बार अहमदाबाद आया, गुजरात. मैंने फ्लावर शो देखा, काफ़ी अच्छा बना रखा है, जगह काफ़ी साफ सुथरी बना रखी है, मेंटेन काफ़ी अच्छा कर रखा है इसे, और काफ़ी अच्छा है, साफ सफाई काफ़ी अच्छी है, बना काफ़ी अच्छा रखा है. भगवान फ्लावर्स, कई प्रकार के फ्लावर है यहाँ पे. थीम कैसी लगी आपको? थीम तो सारी भगवानों के ऊपर बना रही है, काफ़ी सुंदर बना रखी है. તો સમુદ્ર મંથન પછી તમે જોઈ શકો છો મારી પાસે ગંગા અવતરણ જે બતાવવામાં આવ્યું છે, જે આપણા મહાદેવ બતાવે છે, એમાંથી જે ગંગા જે ભારતમાં આવી હતી એનું એક સક્સેસ આયામ કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ છે અને ફૂલ સાથે તો એકદમ ગંગાનું જે કહેવાય છે પ્રવાહ બહુ ખૂબ જ સરસ લાગે. તો ગંગા અવતરણ પછી એની સામે જ એકદમ તમે જોવામાં આવશે કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન ટસલી આંગળી ઉપાડ્યું એનું એક આખું સરસ જે કૃષ્ણ ભગવાનનું એકદમ સરસ જે ગોવર્ધન પર્વત ટસલી આંગળી ઉતાર્યું હતું એનું આખું સ્પેક્ટ્યુલર ઊભું કરવામાં આવશે. તો મિત્રો તમે જોયું કે એકદમ ફ્લાવરનું શો કહેવાય છે 2026માં સરસ પ્રેઝન્ટેશન, ભારતની જે ગાથા કહેવામાં આવી છે એ તરત જ ખૂબ જ સુંદર રીતે એને મેનેજમેન્ટ દ્વારા એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને ખૂબ જ સરસ બતાવવામાં આવ્યું છે. તો અચૂકથી આ ફ્લાવર શો ચૂકતા નહીં અને આમાં ચોક્કસથી તમે આવજો. તો આપણે મિશન FMT જોયા પછી આપણા જે કહેવાય છે લોખંડી પુરુષ, જે પાછળ તમે જોઈ શકો છો સરદાર પટેલ, જે 150 વર્ષ એમને જન્મ ઉત્સવ મનાવવા હતો, એમને સરસ રીતે અહીંયા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જે તમે મારી પાછળ ખૂબ જ સુંદર છે, તમે જોઈ શકો છો. તો અંદર છેલ્લે લાસ્ટમાં આપણે આવવામાં આવ્યો તો ભારતની સિદ્ધિઓનું બતાવવામાં આવ્યું છે, જેમ ઓલિમ્પિક આપણે 2030માં જે વખતે પહેલી વખત ભારતમાં થઈ રહી છે અને અહીંયા તમે જોઈ શકો ઇન્ડિયા ભારત અને નું બતાવવામાં આવ્યું છે મિસાઇલ્સ. અને તમે પાછળ જોઈ શકો છો મારી પાસે તો જે આપણે કહેવાય છે કે તમને અહીંયા બુલેટ ટ્રેન જોવા મળશે, જે શરૂઆતથી લઈને એન્ડ સુધી આખી નવું જે કહેવાય છે કે ભારતની સિદ્ધિઓમાં જે ટૂંક સમયમાં ચાલુ થવાની છે, જે અમદાવાદથી બોમ્બે સુધીની સફર કરાવશે બુલેટ ટ્રેન, જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ચાલુ થઈ ગઈ છે, જે ભારતની સિદ્ધિઓમાં એક મહત્વનું અંગ ધરાવે છે. અંદર આવ્યા પછી આપણે જે તમે જોયું ભારતની ગાથા જોતા પહેલાં મારી પાછળ તમે ઓપરેશન સિંધુનું બતાવવામાં આવ્યું છે, જેમાં જેટ અને એના વિશેની માહિતી આપી છે અને પ્લસ અહીંયા બધું બતાવવામાં આવ્યું છે. ઇન્ફોર્મેશન ઓડિયો ગાઈડ આપેલી છે ઓપરેશન સિંધુ વચ્ચેની. તમે QR કોડ કરશો તો એની તમને ઓડિયો અને એ બી તમારી ટોટલી ઇન્ફોર્મેશન તમારે જે જોઈએ છે એ તમને ઉપલબ્ધ થઈ જશે. તો એ જરૂરથી તમે જાણજો. 150 યર્સ ઓફ વંદે માતરમની 150મી વર્ષગાંઠની રીતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તિરંગો લઈ સાથેનું સ્ટેચ્યુ અહીંયા બતાવવામાં આવ્યું છે, જે ખૂબ જ સુંદર છે. એ ઇન્ડિયાનું સેક્ટર બતાવવામાં આવ્યું છે, જે આપણે ડિફેન્સ સેક્ટર કહેવામાં આવે છે. એ પાછળ મિસાઇલ્સ બતાવવામાં આવી છે, જે આપણે અગ્નિ મિસાઇલ્સ બતાવવામાં આવ્યું છે અને જે બહુ સરસ કહેવાય છે કે ફ્લાવર દ્વારા એને બનાવવામાં આવે છે અને લોકોને ખૂબ જ ગમી રહી છે, જે આપણું કહેવાય છે ડિફેન્સ સેક્ટર અહીંયા દર્શાવવામાં આવે છે. ભારતની કથામાં એ આ એક બી ભાગ આવે છે. ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આપણે તમે જોયું દરેક ઝોનમાં જઈને આવ્યા અને દરેક ઝોનમાં સરસ તમને મેં માહિતી પૂરી આવી છે. અને એના પછી જે કહેવાય છે કે હવે થોડીક 2 કલાક જેવું થઈ ગયું એટલે હવે ટાઈમ લંચનો થઈ ગયો હતો, તો હવે અહીંયા ખાવા પીવાની બી સરસ એક સુવિધા આપવામાં આવી છે અને એમાં મેં એક વડાપાઉં લીધો છે, જે ખૂબ જ સરસ અને કિફાયતી ભાવમાં છે. તો તમે બી આવી રીતે અહીંયા ફરી અને જો લંચ કે નાસ્તો કે કંઈ બી કરવું હોય તો અહીંયાથી મળી શકશે. આ વિડીયોને સમાપ્ત કરું છું. આવા ઇવેન્ટ અને કહેવાય છે કે ફૂડના તમારે વિડીયો જોવા હોય મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલ્યા. તો મળીએ નવા વિડીયો.